વેલકમ બેક. વાત કરીએ આગળ. અમદાવાદના વટવામાં યોજાયેલા એક સમૂહ લગ્નમાં લૂંટફાટના દ્રશ્યો સર્જાયા. વટવા સૈયદવાડી ખાતે મુસ્લિમ સમાજના સમૂહ લગ્ન કમિટી દ્વારા 16મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 80 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા. આ યુગલોને આયોજકો તરફથી અનેક વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવાની હતી. જો કે અવ્યવસ્થા સર્જાતા લોકોએ વસ્તુઓ માટે લૂંટ મચાવી અને બૈરી જોઈતી હોય તો તિજોરી ઉઠાવો જેવા શબ્દો બોલીને વસ્તુ ઉઠાવી રહ્યા હતા. લૂંટફાટ બાદ લોકોએ મંડપ ખુરશીઓની તોડફોડ પણ કરી. રફીક છીપા નામના આયોજકે આ લગ્નનું આયોજન કર્યું હતું. તેણે છોકરાવાળા પાસેથી 2000 અને છોકરીવાળા પાસેથી 3000 લીધા હતા. લગ્નમાં ભેટ આપવાની વસ્તુઓમાં અમુક યુગલોને વધુ વસ્તુઓ આપવાનો પ્રયાસ થયો હોવાની વાતે બવાલ શરૂ થઈ. તો કેટલાક લોકોનું કહેવું છે કે મૌલવી દ્વારા લવાયેલા લગ્નના સર્ટિફિકેટ પણ ખોટા હોવાનું લાગતું હતું. આ બધી માથાકૂટ વચ્ચે આયોજકો ગાયબ થઈ જતા લોકોએ વસ્તુઓ માટે ભાગદોડ કરી. તો મંડપમાં માથાકૂટ થઈ. દ્રશ્યમાં જોઈ શકો છો કે વરરાજા છે તે વહુને લીધા પહેલા વસ્તુઓ લેતા દેખાયા. મહત્વનું છે કે રફીક છીપા નામના આયોજકે આ લગ્નનું આયોજન કર્યું હતું. તેણે છોકરાવાળા પાસેથી 2000 અને છોકરીવાળા પાસેથી 3000 રૂપિયા લીધા હતા અને આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. લગ્નની ભેટ આપવાની વસ્તુઓમાં અમુક યુગલોને વધુ વસ્તુ આપવાનો પ્રયાસ હોવાની બાબતે આ ઘટના સર્જાઈ. ભાઈ જવાબ પર આદમી મારે ભાઈ ગરીબ કોઈ